ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ નીકળવાની છે। ત્યારે રથયાત્રા પૂર્વેના પવિત્ર પ્રસંગોનો અમદાવાદમાં આરંભ થઈ ચૂક્યો છે। આજે રવિવારના રોજ સરસપુર મોસાળ મંદિર ખાતે ભગવાન જગન્નાથને વાસણાના મનીષભાઈ ત્રિવેદીના યજમાન પરિવાર દ્વારા ભાવભેર મામેરું અર્પણ કરવામાં આવ્યું છે। આ અલૌકિક મામેરાના દર્શન માટે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભજન તથા જય રણછોડના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ભગવાનના અલૌકિક વાઘા અને આભૂષણોનું પ્રદર્શન ભગવાન જગન્નાથજી માટે ખાસ ફૂલોની ડિઝાઇનના સુંદર ગુલાબી અને નેવી બ્લુ રંગના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત સોના ચાંદીના અલૌકિક આભૂષણો પણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે। અવનવી ડિઝાઇન સાથેના આ વાઘા અને દાગીના દર્શન માટે મૂકવામાં આવ્યા છે, જેને નિહાળવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। મંદિરની બહાર પણ લોકો ભગવાનના ભજન ગાતા ગાતા દર્શનનો લાહવો લઈ રહ્યા હતા, જે ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ દર્શાવતો હતો। સરસપુર મંદિર ખાતે આ મામેરું અર્પણ કર્યું વાસણા વિસ્તારની અરિહંત સોસાયટીમાં રહેતા મનીષભાઈ ત્રિવેદી। આ વર્ષે ભગવાનના મામેરાના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। તેમણે અત્યંત ભાવ અને શ્રદ્ધાથી ભગવાન માટે આ ભવ્ય મામેરું તૈયાર કર્યું છે। યજમાન પરિવારે આજે સરસપુર મંદિર ખાતે આ મામેરું અર્પણ કર્યું હતું, જે તેમના કૃતજ્ઞતા અને ભક્તિભાવનું પ્રતીક છે। મામેરાના દર્શનનું આયોજન છે, તમારા તરફથી કેવી તૈયારીઓ કરવામાં આવી હતી? આજે દર્શનનું આયોજન છે, કેટલી ખુશી છે? જગતના નાથનું લાખેનું મામેરું છે। આ તો ભગવાનનું તો મામેરું। થોડા આગળ આવી જાવ તો નાથના મામેરાનું લાખેણી મામેરું કેવા પ્રકારની વસ્તુઓ લાવવામાં આવે છે, કેવા પ્રકારના અલંકારો લાવવામાં આવે છે અને કેવી તૈયારી યજમાન પરિવાર તરફથી સામે છે? ભગવાનનું જ્યારે મામેરું કરીએ છીએ ત્યારે આ અમૂલ્ય મામેરું છે અને આ લાખેણું મામેરું છે, એટલે આ મામેરાની કોઈ કિંમત આંકી શકાય નહીં। આ તો જગતનો નાથ જ્યારે અમને લાવો મળ્યો છે જગન્નાથ નાથનું મામેરું કરવાનો, એટલે લાખેણું મામેરું છે આજે અમારું, અને અમારો હરખ આમ આજે સમાતો નથી એટલો અમારો હરખ છે। અલંકારોમાં ઘરેણામાં શું નવી વસ્તુ લાવ્યા છો તમે? દરેક પ્રકારના અલગ અલગ છે, જળતરના છે, ચાંદીના છે, સોનાના છે, બધા અલગ અલગ અલંકારો અમે ભગવાનને આજે અર્પણ કર્યા છે। વાઘાની શું ડિઝાઇન રાખવામાં આવી હતી? વાઘા કેવા પ્રકારના તૈયાર કર્યા છે? વાઘા અમે વેલ્વેટ વાઘા છે, અને વાઘામાં અમે નેવી બ્લુ કલર, રાણી કલર અને જરદોશી વર્ક અમે અંદર રાખ્યું છે, અને આ વખતે અમે ફૂલોની થીમ રાખી છે। ક્યાંથી મંગાવવામાં આવ્યા છે, ક્યાંથી બનાવવામાં આવ્યા છે વાઘા? એનું કાપડ રાજસ્થાનથી મંગાવેલું છે ને અમદાવાદમાં બનાવવામાં આ વખતની ઉત્સાહ, ઉમંગ, તમારા ઘરે આવતીકાલે નાથ આવવાના છે, તો ઘરે કેવી તૈયારીઓ છે? આવતીકાલે નાથ આવવાના છે, એના માટે એક જગન્નાથની થીમ ઉપર મામેરું અમે ત્યાં ગોઠવીશું। મામેરું અમે વાસણાથી વાતે ગાતે અમારા ઘર સુધી લઈ જઈશું। એમાં ડીજેથી માંડીને નાસિક ઢોલ, નાચવાવાળા ગાવાવાળા લગભગ 2 થી 5 હજાર લોકો વાસણાનો લાભ લેશે એવી વ્યવસ્થા કરી છે। આ વખતે પરિવાર નથી, પરંતુ તમામ સોસાયટીઓ પણ મામેરામાં જોડાઈ રહી છે, તો કેટલા લોકો જોડાવાના છે અને કેટલો ઉત્સાહ છે? અમારી 131 સોસાયટી અમારી સાથે જોડાઈ છે, અને વાસણા વિસ્તાર આખો હરખ ગયેલો છે કે પહેલીવાર વાસણામાં આટલું સરસપુરનું મામેરું ભરાય છે। ચિરાગ પાતડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।